સુરતના ઉધના વિસ્તારમાં ખરવર નગર બ્રિજ ઉપર કાપડ ભરેલા એક પિકઅપ ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળી હતી। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટેમ્પોમાં ભરેલો કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને આ સાથે બ્રિજે ચડતા સમયે ટેમ્પોમાં આગ લાગી જવાને કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। મળતી માહિતી પ્રમાણે ઉધના ખરવર નગર બ્રિજ ઉપર આજે એક કાપડ ભરેલો પિકઅપ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો। દરમિયાન અચાનક ટેમ્પોમાં આગ લાગી જવા પામી હતી, તેથી ટેમ્પોનો ડ્રાઈવર બહાર નીકળી આસપાસથી ફાયર એક્સટિંગ્યુશર લાવીને લોકો સાથે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, જો કે આ કાબૂમાં આવી ન હતી અને સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો। આગને કારણે બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પોલીસે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આગમાં પિકઅપ ટેમ્પોમાં ભરેલો કાપડનો માલ સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેના કારણે માલિકને મોટું નુકસાન થયું છે અને આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ ચાલી રહી છે।